ગિરિમથક સાપુતારા ખાતે હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, ત્યારે આજે સન્ડે ઓન સાયકલની સ્પેશિયલ એક્ટિવિટીનું સાપુતારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રવાસીઓ તેમજ વિવિધ સંસ્થાઓના 250થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સાયકલિંગ સ્પર્ધા સાપુતારા સર્કલથી લઈને સ્પોર્ટ્સ સંકુલ સુધી યોજવામાં આવી હતી. સાપુતારા આવેલા પ્રવાસીઓએ સાપુતારાના કુદરતી સૌંદર્યને માણવાની સાથે સાથે સાયક્લોથોનમાં ભાગ લઈને ખૂબ આનંદ લીધો હતો. ગાંધીનગર દ્વારા જે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં આજે રવિવારના દિવસે સન્ડે ઓન સાયકલનો એક જબરજસ્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ, સાપુતારાના નિવાસીઓ અને સ્કૂલના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંદાજે 250થી વધુ સાયકલોને એક નિયત રૂટ ઉપર સંદેશાના પ્રચાર પ્રસાર માટે દોડાવવામાં આવી હતી અને ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા. અમે આજે સાપુતારામાં એઝ અ ટુરિસ્ટ આવ્યા છીએ અને આ ફિટ ઇન્ડિયા કેમ્પેનનો જે અમે ભાગ બન્યા છીએ, જેમાં એઝ અ એક્ટિવિટી અમે આ હિલમાં સાયકલિંગ કરી, જેમાં અમને ખૂબ જ મજા આવી. હેલ્થ ઇન્ડિયા અને આ કેમ્પેન અને ફિટ ઇન્ડિયા રાખવા માટે આ એક ખૂબ જ સરસ પ્રવૃત્તિ હતી અને ગુજરાતના જે મુખ્યમંત્રીનો જે સંદેશ છે કે મેદસ્વીતાને સમાજમાંથી દૂર કરવી, એના એક ભાગરૂપે આ પ્રવૃત્તિ અમે કરી, જેમાં ખૂબ જ મજા આવી અને ખૂબ જ આનંદ મળ્યો. થેન્ક યુ સો મચ. અને સાપુતારા જેટલું ખરેખર સુંદર જગ્યા છે, એટલા સુંદર રીતે આ ફિટ ઇન્ડિયાવાળી મુહિમ જે છે આજે અહીંયા કરવામાં આવી છે. અને જેટલા પણ પર્યટક અહીંયા આવે છે, સહેલાણી અહીંયા આવે છે, એ લોકો માટે એક કુદરતની સુંદરતા સાથે સાથે ફિટ રહેવાનો મેસેજ આપવાનો આ પ્રયાસ હતો ગુજરાત ટુરિઝમ, ગુજરાત સરકારનો.